જય માતાજી, જય ભવાની. હું એક્સ આર્મી મેન સંજયસિંહ ચુડાસમા, જામનગર. આજે બે ત્રણ ટોપિક ઉપર કહેવાનું મન થાય છે. બિલકુલ શોર્ટકટમાં કહીશ, કેમ કે મને ખબર છે સમાજ સમજદાર છે, થોડી વાતમાં વધુ સમજી જાય છે. પહેલી વાત, અસ્મિતાની જે લડાઈ હતી અને હજુ પણ ભવિષ્યમાં પણ કદાચ આ લડાઈ યથાવત રહી શકે. એ લડાઈ કોઈ એક બે વ્યક્તિની નથી, યા તો 8-10 વ્યક્તિની નથી. અસ્મિતાની લડાઈ એટલે સમગ્ર ક્ષત્રિય સમાજની લડાઈ હતી, નારી શક્તિની લડાઈ હતી. તો એ બાબતે જ્યારે અસ્મિતાની આપણી લડાઈ હતી, એની અંદર ધર્મરથ અથવા તો મહાસંમેલન યા તો નાના નાના ગામડે જઈને મિટિંગો યા શહેરમાં તાલુકામાં જેમને જે યોગ્ય લાગ્યું, જે સમાજ માટે કરી શકે, જેમને જે યોગ્ય લાગ્યું કાર્ય કર્યું છે. તો મારો કહેવાનો હેતુ એ જ છે કે અસ્મિતાની લડાઈ બાબતમાં જેને જે કાર્ય કર્યું છે એના વિરુદ્ધ હવે અત્યારે ખોટી ટિપ્પણીઓ કરવી એ બેકાર છે, એ મુદ્દાલેસ છે. કે તમારે આ નહોતું કરવું, તમારે ધર્મરથ નહોતું કાઢવું, તમારે મહાસંમેલન નહોતું કરવું, એનાથી તમે શું મેળવી લીધું, તમે આ કર્યું. એ જે કર્યું છે એમને કર્યું છે, અને જે ટીમને કામ મળેલું હતું એને કાર્ય કર્યું છે. એનાથી તમને કોઈ તકલીફ ના હોવી જોઈએ. તમારે કંઈ કરવું છે તમે કરો, તમને જો યોગ્ય લાગે કરો. હજુ પણ સમય જ છે, એવું તો છે નહીં કે બિલકુલ ફૂલ સ્ટોપ થઈ ગયું છે. હજી આપણે રૂપાલાના વિરોધમાં ચાલીએ જ છીએ. તો તમે એ કાર્ય કરો. પણ ફરીથી કહું છું, બે હાથ જોડીને વિનંતી કરીને કહું છું કે જે પણ કાર્ય કર્યા છે, ચાહે ધર્મરથના હોય, ચાહે મહાસંમેલનના હોય, એના વિરુદ્ધ ટિપ્પણી ના કરો. જે કાર્ય એ ટાઈમે કર્યા હતા એ સારા હતા, સચોટ હતા, અને એનું પરિણામ 100% નીકળીને આવ્યું છે. એટલે ફરીથી કહું, અસ્મિતાની લડાઈની અંદર 2-4 વ્યક્તિની લડાઈ હતી જ નહીં. જે લોકો કસ્ટડીમાં ગયા, જે પોલીસ સાથે અથડામણ કરેલી, જે લોકો ઓફિસમાં બેઠીને યા તો ક્યાંય પણ બેસીને સમાજવાડીમાં બેસીને જે કાર્ય કર્યું એ પણ એના હિસ્સેદાર છે. માટે પર્સનલી કોઈ ના લ્યો, અમે કર્યું, આ કર્યું ને આ નહોતું કરવું, ફલાણું નહોતું કરવું. એટલે એ બધું રહેવા દો, સમાજ બધું સમજે છે. નંબર 2, ગધેથળ બાબતે જે ગુરુ પૂજાનો કાર્યક્રમ રાખેલો હતો, હું આમાં ફરીથી કહું છું, હું મુખ્યમંત્રી અથવા તો ભાજપની કોઈ બડાઈ ચડાઈ નથી કરતો. હું તો ખાલી એ જ કહેવા માગું છું કે તમે દરેક વ્યક્તિએ લાલ બાપુ જે પ્રવચન કરેલું એ એક વખત સાંભળી લે એટલે એનો જવાબ મળી જાય છે કે ત્યાં રાજકારણ હતું કે એક ધર્મનું કાર્ય હતું. બિલકુલ સાફ શબ્દોમાં લાલ બાપુ કહે છે કે આજથી 2 વર્ષ પહેલાં હું અમદાવાદ અથવા તો બોમ્બે જ્યાં ટ્રીટમેન્ટ કરાવતો હતો, જ્યારે બીમારીને કારણે, ત્યારે અમદાવાદ કોઈ રાજુભાઈ નામ આપેલું એમને, લાલ બાપુએ, એમના નિવાસ સ્થાને યા તો એમના જે આપેલો ઘરમાં ત્યાં તે રહેતા હતા ટ્રીટમેન્ટ દરમિયાન. એ દરમિયાન મુખ્યમંત્રી ત્યાં એમને મળવાઈ ગયા અને ધર્મની વાતો કરી, અને બાપુએ એમને કહેલું કે ભાઈ એક વખત તમે અમારા આશ્રમે આવો. હવે એ 2 વર્ષ પછી આજે શું કામ આવ્યા, શા કારણે આવ્યા, એ બધું રાજકારણનો વિષય છે. પણ હકીકતથી બાપુએ આમંત્રણ આપેલું છે, લાલ બાપુએ. તો એને જે મુખ્ય દ્વારા, જે પ્રવચન દ્વારા જે વાત કરી, તો એની પાછળ કોઈને પણ અધિકાર નથી કે ટિપ્પણી કરી શકો કે આ કારણે થયું ને ઓલા કારણે બોલાવ્યા ને આ કારણે, જે કારણે થયું હોય. પણ કોઈ એવું ક્યાંય ત્યાં સમાધાનની કોઈ વાત તો નથી થઈ ને. ધર્મનું કાર્ય હતું, ધર્મના કાર્યમાં કોઈ પણ આવી શકે, મુખ્યમંત્રી પણ આવી શકે, પ્રધાનમંત્રી પણ આવી શકે. એનો મતલબ એવો નથી કે આપણે એનો આ એકદમ સચોટ કાઢ લે કે આ લોકોએ કર્યું ને આ લોકોએ આ ટીમે કર્યું. ફરીથી કહું છું, કરણી સેના હોય કે સંકલન સમિતિ હોય કે સમાજની કોઈ પણ સંસ્થા હોય, એના વિશે કંઈ પણ સબૂત વગર, વિચાર્યા વગર ટિપ્પણી કરવી એ ગલત છે. તો સમાજના દરેક ભાઈઓને કહીશ કે કંઈ પણ આવતું હોય સોશિયલ મીડિયામાં, ચાહે મારું હોય, ચાહે અન્ય કોઈ પણનું હોય, ચાહે વિડીયો, એક રેકોર્ડ, જે કંઈ હોય, જ્યાં સુધી તમને સબૂત તોર પર યા તો સચ્ચાઈ ના સમજમાં આવે ત્યાં સુધી ખોટા રિએક્ટ ના કરતા. ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે અને મહાસંમેલન હોય કે ધર્મરથ હોય, એના ઘણા બધી ફાયદા થયા છે.
અને ભવિષ્યમાં પણ થશે. ફરીથી કહીશ, રૂપાલાના વિરોધમાં છે અને હંમેશા રહેવાના છે, જ્યાં સુધી આપણને કાંઈ એનું ઠોસ નિરાકરણ નહીં મળે ત્યાં સુધી. જય માતાજી, જય ભવાની.